1990 ન્યૂઝ તરફ નજર કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. આનાથી ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન મળી રહ્યું છે. આને રોકવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બનાવવી જોઈએ. પ્રધાન મોદીની જામનગરના વંતારા વિઝિટનો વિડીયો આવ્યો સામે. વિડીયોમાં પીએમ મોદીના પ્રાણી પ્રેમ દેખાયો. 2000 પ્રાણીઓ વસવાટ ધરાવતા વંતારામાં વડાપ્રધાને શેર કર્યો વિડીયો. વંતારામાં 7 કલાકના રોકાણમાં વડાપ્રધાન મોદીએ વિવિધ પ્રાણીઓ સાથે મસ્તી કરી. ચિમ્પાન્જી વડાપ્રધાન મોદીને ગળે વળગ્યો. વડાપ્રધાન મોદીએ બાળસિંહને દૂધ પીવડાવ્યું તો વડી દીપડાના બચ્ચાઓ પર હેત વરસાવ્યું. ગેંડાને પણ પાણી પીવડાવતા વડાપ્રધાનનો વિડીયો સામે આવ્યો. વંતારામાં જીરાફ અને હાથી અને ઝીબ્રા પર વડાપ્રધાન મોદીએ હેત વરસાવ્યું તો વડી ડોલ્ફિને વડાપ્રધાનને બાય બાય કરી વિદાય આપી. દિલ્હી હાઈકોર્ટે કુસ્તી બાદ સુશીલ કુમારને જામીન આપ્યા. 2021 હત્યા કેસમાં સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. સુશીલ કુમારે જુનિયર રેસલર સાગર ધનખરની હત્યા કરી હતી. સુરતમાં જ્ઞાનપ્રકાશ સામે લોકોમાં આક્રોશ. સરતાણા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને વિરોધ નોંધાવ્યો. જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન કર્યું હતું. સ્વામિનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશને સાંસદ પુરુષોત્તમ રૂપાલા ઉધડો લીધો. કહ્યું, સંત વિરુદ્ધ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ. જલારામ બાપા વિશે બોલવાની જ્ઞાનપ્રકાશ સ્વામીની કોઈ હેસિયત નથી. રૂપાલાએ વધુમાં કહ્યું, નિવેદન આપ્યું છે તે સ્વામીનું નામ પણ નથી જાણતું. જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. સંતો અને અનુયાયીઓએ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. રાષ્ટ્રીય અધિવેશનના સ્થળ પસંદગી માટે એઆઈસીસીના ઇન્ચાર્જ મહામંત્રી અમદાવાદની મુલાકાતે. કેસી વેણુગોપાલે સિનિયર નેતાઓ સાથે બેઠક કરી. કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. દ્વારકા જિલ્લામાં ગેરકાયદે બાંધકામને લઈ ધાર્મિક સ્થળોને તંત્રે નોટિસ ફટકારી. તંત્રને ફેર વિચારણા કરવા માટે વીએચપીએ રજૂઆત કરી. જામ ખંભાળિયામાં વીએચપીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. રમજાન માસને લઈ અમદાવાદ મનપાનો નિર્ણય. મુસ્લિમ સમાજના કર્મચારીઓ માટે સમયમાં ફેરફાર કરાયો. રમજાન પૂરતો સમય 9:30 થી 5:10 સુધીનો કરાયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં મેયરને બેસવાની વ્યવસ્થા ન કરાઈ. રાજકોટ મેયરે કહ્યું, મને આમંત્રણ હતું એટલે ગઈ હતી. ત્યાં બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરત આવી ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાંબા બોર્ડ સબ ઝોનલ ઓફિસની તાળાબંધી કરાઈ. રજાના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે કાળુ ભરવાડે તાળાબંધી કરી. સુરતમાં સિટી બસ વીઆરટીએસમાં મહિલા મુસાફર અંગે સર્વે કરાવશે. સર્વેમાં નેધરલેન્ડની એજન્સી સહાય કરશે. મહિલાઓ બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે તે પ્રયાસ. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોનો અનોખો વિરોધ. ઉમેદવારોએ શિક્ષણ મંત્રીના ફોટાની આરતી ઉતારી. ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા માટેની માંગ કરવામાં આવી. સાબરકાંઠાના ખેડબ્રહ્માના બામવાસમાં સરકારી હોસ્પિટલમાં તાળા જોવા મળ્યા. દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં તાળું જોઈ અને પરત ફર્યા. જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં ફેરફાર કરાયા. 2 પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર 200 માર્ક્સનું રહેશે. ગુજરાતી અને અંગ્રેજીમાં 25% માર્ક્સ મેળવવા ફરજિયાત. સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો જાહેર. દેશના 50 ટોપરોમાં અમદાવાદના 11 વિદ્યાર્થીઓ. અમદાવાદની વિધિ તલાટી દેશમાં 12મા ક્રમાંકે. રાજ્યમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ આંક સામે આવ્યા. 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા. 102 સિંહ અને 126 સિંહ બાળના કુદરતી મૃત્યુ થયા. માતા બાળ મૃત્યુ દરના ગૃહમાં ચોંકાવનારા આંકડા રજૂ કરાયા. 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતા મૃત્યુ દર નોંધાયા. જ્યારે 2020ની સ્થિતિએ પ્રતિ 1023 બાળ મૃત્યુ દર નોંધાયો. 2017 થી 2019માં માતા મૃત્યુ દર પ્રતિ લાખે 70 હતો. વર્ષ 2018 થી 2020માં 13ના ઘટાડા સાથે 57 થયો. 2017 થી 2019માં બાળ મૃત્યુ દર પ્રતિ 1030 હતો. વર્ષ 2018 થી 2020માં 7ના ઘટાડા સાથે જોવા મળ્યો. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણની તૈયારી. ગાંધીનગરમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈની આગેવાનીમાં પ્રથમ બેઠકનું આયોજન.
યુસીસી કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ કહ્યું 45 દિવસમાં કમિટી રિપોર્ટ નહીં સોંપી શકે, રિપોર્ટ સોંપતા સમય લાગશે. મેરેજ અને ડાયવોર્સ સમાન હોવા જોઈએ. મેરેજ અને ડિવોર્સ રજિસ્ટર્ડ થવા જોઈએ. મેરેજની રીત તમામ ધર્મ માટે તેમના પ્રમાણે રહેશે. કાયદો જે નક્કી કરે તે પ્રમાણે ડાયવોર્સ કરવા પડશે. રંજના દેસાઈએ વધુમાં કહ્યું લિવ ઇન રિલેશન સહિતનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. મહિલાના રાઇટ્સ, બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. યુસીસી બેઠક પર મુસ્લિમ અગ્રણી અનવર હુસૈન શેખે કહ્યું મુસ્લિમ સમાજની લાગણીઓ મૂકી મારા તરફથી 31 પાનાનું પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું. 7 મુદ્દા પર ગાઈડલાઈન બાબતે રજૂઆત કરી અને ધાર્મિક રીત રિવાજમાં દાખલ નહીં કરવા જણાવ્યું. હિન્દુ અગ્રણી ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું યુસીસી બેઠકમાં મેં હાજરી આપી હતી. ધર્મ વ્યક્તિગત આસ્થાનો વિષય છે. રાષ્ટ્રની વાત હોય તો રાષ્ટ્ર ધર્મ સૌથી મોટો. અધિકારો ન હણાય તે પ્રમાણે કાયદો બનાવવામાં આવે. બાર કાઉન્સિલના ચેરમેન એજ પટેલનું નિવેદન આવ્યું સામે. યુસીસીને લઈ તેઓએ નિવેદન આપ્યું. કહ્યું રજૂઆતો માટે કેટલીક લેખિત સૂચનાઓ આપી છે. સમાનતાના આધારે ન્યાયની વાત કરી. યુસીસી દેશની જરૂરિયાત એ લાગુ કરવું જોઈએ. આમ આદમી પાર્ટી એમએલએ ચૈત્ર વસાવાનું યુસીસી બેઠક મુદ્દે નિવેદન. અધ્યક્ષ સમક્ષ બેઠકમાં રજૂઆત. આદિવાસી સમાજના મૂલ્યો નષ્ટ થવાની ભીતિ. યુસીસીમાં આદિવાસી સમાજને બાકાત રાખવા માંગ. ઇમરાન ખેડાવાલાનો યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈને પત્ર લખી સમય માંગવામાં આવ્યો. ખેડાવાલાએ કહ્યું મુસ્લિમ સમાજમાંથી હું એકમાત્ર ધારાસભ્ય છું. મને આમંત્રણ આપવામાં આવ્યું નથી. યુસીસીમાં અમારા પણ સૂચન લેવા જોઈએ. સાબરકાંઠામાં પોક્સો કેસના આરોપીને આજીવન કેદની સજા અને 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે ઈડરના ગાંઠિયોલ ગામે આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. તાપીના સોનગઢમાં પ્રાથમિક શાળા પ્રેમની પાઠશાળા બની. શાળાના શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે પ્રણય ફાગ ખેલ્યો. લંપટ શિક્ષકની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત. અમેરિકા જવા માટે કલોલનો જિગ્નેશ પટેલ મુસ્લિમ બન્યો. અમેરિકા એરપોર્ટ પર યુવકનો ભાંડો ફૂટતા રિપોર્ટ કરાયો. સમગ્ર મામલે તપાસ કરતા જિગ્નેશ પટેલ કલોલનો રહેવાસી હોવાનો સામે આવ્યો. અમદાવાદમાં યુવક પર હુમલા કેસમાં 2ની ધરપકડ કરવામાં આવી. બોપલ પોલીસે પૂર્વ મંગેતર અને તેના પતિની ધરપકડ કરી. હુમલા વખતે પતિ પણ સાથે હોવાનું સામે આવ્યું. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભરૂચના અંકલેશ્વરમાં કોમ્પ્લેક્સમાં થયેલ મારામારીમાં 3 આરોપી ઝડપાયા. પોલીસે વિડીયોના આધારે 3 આરોપીની ધરપકડ કરી.